હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. સ્વાગત છે તમારું અમારા એક નવા વ્લોગમાં. તો મેં ચા નાસ્તો લઈ લીધો છે. ચાની યારે આપણે લીધા છે પાલક પરોઠા, જે કાલે આપણે રાતે બનાવ્યા હતા. તો ચાલો નાસ્તો કરવા. તો આજના જમવામાં આપણે બનાવ્યું છે, આજે હું ધીમું બોલીશ કેમ કે કાલે મેં દાઢ કઢાવી છે, એટલે બહુ જોશથી નહીં બોલાય. અને આજે જમવામાં પણ આપણે એવું જ ખાવાનું છે, બધું જે સોફ્ટ હોય ને એવું. દાળ ભાત છે, પછી કઢી કરી છે, તો એમાં રોટલી બોળીને હું ખાઈશ. તો આજના મેનુમાં આપણે બનાવ્યું છે ફ્લાવર બટેટાનું શાક છે, રોટલી, કઢી બનાવી છે, ભાત, છાશ, કેળા અને પાપડ. તો આટલું છે આજે જમવામાં. અને આપણે આજે આજ ખાવાનું છે, કઢી ભાત અને રોટલી ખાવાની છે કઢી સાથે, સોફ્ટ બધું. કાલથી આપણે વ્યવસ્થિત જમશું બધું. તો આટલું છે આજના મેનુમાં. અને ગ્રીન ચટણી પણ છે કાલની. તો અત્યારે સાંજે વાગ્યા છે 7 અને બધાને જો ભૂખ લાગી છે, તો આપણે કરી દીધી છે મેગી, ચીઝ મેગી. અત્યારે નાસ્તામાં બધા ચીઝ મેગી ખાશે. અને એમાં યાદ તો વાની તો પહેલા નંબર આવે અમારે. ખાવાની ભાવે ને? જો રોટલા નથી ભાવતા, પણ મેગી તો બહુ ભાવે છે. તો આજના જમવામાં છે પાલક પરોઠા, ખીચડી, પછી સૂકી ભાજી છે ને મમ્મીએ થોડી કરી લીધી છે, કેમ કે છે ને મમ્મીને દાઢ દુખે છે ને, તો એટલે છે ને એને થોડી કરી લીધી છે. પછી આલુ સેવ અને દહીં ને છાશ, અને હું ખાઈશ ખીચડી, આલુ પરોઠું ને આટલું આજે છે જમવામાં. તો આજના જમવામાં આપણે બનાવ્યું છે ગુવારનું શાક, સૂકી ભાજી, રોટલી, પાલક ટમેટા સુધાર્યા છે, તળેલા મરચાં, કેળા, ગ્રીન ચટણી, મૂળા, કાકડી, છાશ અને પાપડ. તો આટલું છે આજના મેનુમાં. અને આ ગણપતિ દાદાની પ્રસાદી છે, ઘી ગોળ. અને આ સ્વીટ. ચાલો આવી જાઓ બધા જમવા. તો સાંજના વાગ્યા છે 6:30 અને બધાને ભૂખ લાગી હતી, તો આપણે નાસ્તામાં બનાવ્યું છે ઉપમા. તો આપણો ઉપમા રેડી છે. ચાલો બધા નાસ્તો કરવા માટે. વેજીટેબલ ઉપમા. આજે હું તમને એક કવિતા સંભળાવવાની છું, જેને સાંભળતા તમને મજા આવશે કે નહીં એ તો ખબર નથી, પણ હું તમને સંભળાવીશ. ચાલો હું તમને ચલતા ચલ ભાઈ ચલતા ચલ, आगे कदम बढ़ाता चल, सबको गले लगाता चल, वंदे मातरम गाता चल, पढ़ता चल भाई पढ़ता चल, बढ़ता चल भाई बढ़ता चल, मीठी बोली वाली से सबका मन हंसाता चल, गाता चल भाई गाता चल, वंदे मातरम गाता चल. તો તમને આ કવિતા કેવી લાગી અમને કમેન્ટમાં કહેજો. તો આજના રાતના જમવામાં આપણે બનાવ્યું છે વઘારેલા ભાત, બટેટાનું રસાવાળું શાક છે, છાશ, મરચું, રોટલી અને ભાખરી પણ બનાવી છે, ડુંગળી ટમેટાનું સલાડ. તો આટલી વસ્તુ છે આજના મેનુમાં. તો ચાલો આવી જાઓ બધાય જમવા. તો આજના બ્લોગનો એન્ડ આપણે અહીંયા જ લઈએ છીએ. તો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, કમેન્ટ કરો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો. તો મળીએ કાલે નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બાય બાય, ગુડ નાઇટ, મહાદેવ હર. બાય બાય ગાઈઝ.